કેટલા ટીક કરવા જોતા હતા આ પેપરમાં? મેં જે આખું પેપર જોયું એના આધારે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે મને જે લાગે છે એ પ્રમાણે પાર્ટ એમાં 60ની આસપાસ ટીક કર્યા હોય કે 60થી ઉપર કર્યા હોય તો ખૂબ સરસ કહેવાય, પણ 61 પહોંચી શકાય એવું હતું. અને બાકીના 20 પ્રશ્ન છે એ ઈ કરવા જેવા હતા. કદાચ તમે એ 20 પ્રશ્ન પાર્ટ એમાં ઈ કર્યા હોય, 20-25 કદાચ દીકરીઓ હોય તો 30 સુધી ઈ કર્યા હોય તો એ મારી દ્રષ્ટિએ સારું કહેવાય. પાર્ટ બી માં 90 જેટલા પ્રશ્ન તમારે ટીક કરવા જેવા હતા અને 30 જેટલા પ્રશ્ન છે એ ઈ કરવા જેવા હતા. આ ટીક કરવા જેવા હતા અને આ ઈ કરવા જેવા હતા. એટલે ઓલ ઓવર 200 માંથી માની લો કે કોઈ વિદ્યાર્થી 150 પ્લસ ટીક કર્યા છે તો બરાબર છે, દીકરીઓ હોય તોય વાંધો નથી. અને જે લોકોએ 50ની આસપાસ ઈ કર્યા છે, જોખમ નથી લીધું, તો એમનું પણ ખૂબ સારું કહેવાય. મતલબ કે તમે 30-40-50 સુધી ઈ કર્યા હશે ત્યાં સુધી વ્યાજબી કહેવાય. 50થી વધારે ઈ કરવાની જરૂર નહોતી, તેમ છતાં કોઈએ 60 દીકરીઓ હોય અને 60-70 ઈ કર્યા હોય ઓકે તો થોડાક ઈ વધી ગયા કહેવાય. બાકી આ બેલેન્સ ઈ કહેવાય કે 150, 160, 170ની આસપાસ તમે ટીક કર્યા હોય, 30થી 50ની આસપાસ તમે ઈ કર્યા હોય તો મારી દ્રષ્ટિએ તમારી પરીક્ષાની તૈયારી, પરીક્ષા પ્રત્યેની સમજણ, આ પેપર પ્રત્યેનો તમારો ભાવ એ બધું ઓકે થઈ જાય. આવું મારો મત છે.